પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, પ્રભુ ભગવાન કૃષ્ણની લીલા કથા સાંભળતા તો હું ધરાતો નથી. વિષય સુખને શોધી શોધીને હું ધરાઈ ગયો છું. મને તો હવે જો કઈ રસ આવે છે તો ભગવાન કૃષ્ણની લીલામાં આવે છે ને તેમાં કોઈ સંતોષ નથી થઈ રહ્યો. ત્યારે કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી કૃષ્ણમાં તન્મય થઈને બોલ્યું કે હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણનો એક પરમ મિત્ર હતો. તે બ્રાહ્મણ હતો. આમ તો તે ધનવાન હતો. તેની પાસે બ્રહ્મ તેજ રૂપી ખૂબ ધન હતું, પણ સંસારની વ્યવસ્થા તો સદંતર અભાવ હતો. કે સાંસારિક સગવડતાની જરૂર પણ ન હતી, પણ કારણ કે તે તો વિષયોથી વિરક્ત હતા. પોતે નિર્ધન હોવા છતાં શાંત ચિત્ત ન હતા. ક્યારેય કોઈ ચીજનો સંગ્રહ કર્યો નતો. ઇન્દ્રિયોને જીતીને ભગવાનનું ભજન કરતા, શાંત ચિત્ત હતા. પતિ પત્ની ભોજન કરે તો પુત્રો ભૂખ્યા રહે, ને પુત્રો ભોજન કરે તો પતિ પત્ની ભૂખ્યા રહે. પોતાને કે પોતાના પત્નીને પણ પૂરું પોષણ મળતું નથી. તસ્ય ભાર્યા કુચૈલસ્ય ક્ષુત્ક્ષામા ચ તથા વિધા. તેની પત્ની સુશીલાનું શરીર પણ પોતાના પતિ જેવું જ દુર્બળ થઈ ગયું. સુશીલા પોતાના પાતિવ્રત ધર્મનું પાલન કરતી. ઘરમાં વસ્ત્રો નહોતા, મેલા ફાટેલા વસ્ત્રો પહેરવા છતાં સુદામાના પત્નીની કોઈ ફરિયાદ નહોતી. એક દિવસ સુદામા અને તેમના પત્ની બંને બેઠા હતા. સુશીલાને ભૂખ લાગી. ઘરમાં ખાવા પાણી નહોતું. અને શરીર ધ્રુજવા લાગ્યું. સુદામાને કહ્યું, નમો બ્રહ્મણ ભગવત સખા સાક્ષાત શ્રી પતિ. ભગવાન મેં સાંભળ્યું છે કે લક્ષ્મીપતિ શ્રીપતિ એ તમારા ભગવાન પોતે સખા છે. સુદામાજી હા પાડી. આ વાતનું મર્મ છે કે ઘણી વાર જ્યારે સુશીલા અને સુદામાને દરિદ્રતા સતાવતી ત્યારે તેઓ કહેતા હશે કે મને શેની ચિંતા, સુશીલા સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ મારા તો મિત્ર છે. વધુ વાર સાંભળી હશે એટલે પતિએ હા પાડી. બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વર્તર્ષભ. કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ તો શરણે આવેલાનો ઉદ્ધાર કરનાર અને બ્રાહ્મણોના પરમ ભક્ત છે. તેમના ભક્તોનો તો તેઓ એકમાત્ર આશ્રય છે. હેનાથ આપ તેમને મળવા જાઓ. આપની આવી દશા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર કૃપા કરે છે. સુશીલા સુદામાને કહે છે. સુદામાને તો દુઃખ થયું કે હું માંગણી કરવા જાઉં તે ન શોભે, પણ સુદામાને મુખ પર તો આનંદ પણ છવાય છે કે વાહ, મારી પત્નીએ મારા પર કૃપા કરીને મારા પ્રિય સખા શ્યામ સુંદરના દર્શનનો મને લાભ આપ્યો. તેઓ પ્રભુના મગ્ન બન્યા. પછી તેઓ બોલ્યા, સુશીલા, હું જ્યારે તેને મળવા ગયો ને ત્યારે તેને આપવાનું તો બીજું રહ્યું, પણ ઉલટાનો મારા પાસે કંઈક માંગે. એને તો દોસ્તી ખબર છે, એને તો ભાઈબંધી ખબર છે. શું આપે છે, કેટલું આપે છે, કેટલાનું આપે છે એ જોતો નથી. આખા જગતનો નાથ છે. માગવાને તો કંઈ પણ માગી શકે, પણ એવું નથી માંગતા. ભગવાનને ખબર છે શું સામર્થ્ય છે, એના પરથી તે માંગણી કરે છે. એટલે પૂછે, સુદામા તું મારી માટે શું લાવ્યો? સુશીલાને કહે છે કે સુશીલા, આપણા ઘરમાં તો કંઈ જ નથી. ખાલી હાથે પ્રભુ પાસે કેવી રીતે જવા? જો આપણા ઘરમાં ભગવાનને ભેટ દેવા કોઈ વસ્તુ હોય તો મને આપ. સુશીલાજીએ કહ્યું, સ્વામીનાથ, આપ પ્રભુને મળવા જતા હો તો હું કંઈક વ્યવસ્થા કરી દઉં. ઘરમાં કંઈ જ નથી. કંઈ દેતા કંઈ જ નહીં. અરે શરીર ધ્રુજારી મારે છે. ઘરમાં ભોજન હોત તો પોતે જ ન બનાવીને ખાવું. કાંઈ કહેતા કંઈ જ નથી. ઘરમાં ભોજન જ નથી. વસ્તુ દેવા લાયક તો કંઈ જ નથી. પોતે ફાટેલા કપડાં પહેરે છે. આવી દૈન્યતા છે
કે જો પતિ પત્ની ભોજન કરે તો પુત્રોને ભૂખ્યું રહેવું પડે, અને પુત્રો ભોજન કરે તો પતિ પત્નીને ભૂખ્યું રહેવું પડે. આ છતાં પણ જો પતિ પત્ની ભોજન કરે ને તો પતિ અને પત્ની બેયને કાંઈ પેટ ન ભરાય. બે રોટલા હોય, એક એક રોટલો બે તોડી પાડીને ખાઈ લે તો પુત્રો બિચારા ભૂખ્યું રહેવું પડે. જો પુત્રોને ખવડાવે તો પોતે ભૂખ્યું રહેવું પડે. આવી અવસ્થામાં તે સુદામાજી પૂછે છે કે કંઈ હોય, કંઈક આપ તો મારે જવાય. ત્યારે સુશીલા કહે છે હું વ્યવસ્થા કરીશ. યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથુપતંડુલમ ચૈલખંડેન તાન બદ્ધ્વા ભદ્રે પ્રાદાદુપાયનમ. સુશીલાએ આજુબાજુના પાડોશી બ્રાહ્મણના ઘરેથી 4 મુઠ્ઠી પૌવા માંગ્યા. 4 મુઠ્ઠી પૌવા એ એના ઘરે નથી. 4 મુઠ્ઠી પૌવા લીધા અને કપડાથી બાંધ્યા. અરે સંતો કહે છે કપડામાં તો એટલા કાણા હતા કે કપડાને 4 વાર વાળ્યું ત્યારે તો પૌવા એમાં રહ્યા, નહીં તો બધા પૌવા પડી ગયા. એટલે એનું એટલું જૂનું વસ્ત્ર છે, એટલું જર્જર વસ્ત્ર છે કે એને 4 વાર 4 ફોલ્ડ કરી ત્યારે એમાં પૌવા રહ્યા. સુશીલાજીએ પોટકી સુદામાજીના હાથમાં પકડાવી, હાથમાં લાકડીને એક હાથમાં પૌવાની પોટકી. એ દુર્બળ દેહના સુદામા તો ચાલ્યા પ્રભુને મળવા. દ્વારિકાના રસ્તે ચાલ્યા જાય છે, ભગવાન કૃષ્ણનું ભજન કરતા જાય છે. પરમ જ્ઞાની પરમ વિરક્ત સંસારી સંત સુદામાજી રસ્તામાં વિચાર કરતા જાય છે કે હું ભગવાનના દર્શન કરવા જઈશ, કેટલું મારું સૌભાગ્ય છે. એમાં મારા પત્નીની વિશેષ કૃપા થઈ કે મારે ભગવાનના દર્શન થાય. સુશીલા એમ કહે છે ને કે ભગવાન પાસે કંઈ માંગજો. તો સુદામાજી શરમાય છે, એમ કે હું માગવા જવું હોય તો હું જાઉં નહીં. એણે કીધું તમે મળવા તો જાઓ. એને કૃષ્ણનો તો સ્વભાવ ખબર છે, કૃષ્ણ તો મોટો દાતા છે, દ્વારિકાધીશ છે, એ બ્રાહ્મણને આપ્યા સિવાય નહીં રહે. એ વિચાર કરે છે હું દ્વારકા પહોંચીશ, ચોકીદારો અંદર જવા દેશે. મારી તો અવસ્થા ભિખારી જેવી છે, ભિખારીને જોઈને તો કોઈ પણ હટાવી દે, ચલો આગળ વધો આગળ વધો. દ્વારિકા પહોંચે એટલા સુધી માટે કોઈ ભોજન નથી એમના પાસે. 4 મુઠ્ઠી પૌવા માંગીને ગયા છે ને એટલું એ પણ દેવાનું જ છે. એટલે ખાતા કાંઈ નથી, જ્યાં મળે ત્યાં જળ પીવે છે, જ્યાં મળે ત્યાં સૂઈ જાય છે. બિચારા ચાલતા જાય છે, ઉઘાડા પગે જાય છે, જોડા પણ નથી પગમાં. રસ્તામાં કાંટા વાગે છે, પગમાંથી લોહી નીકળે છે, પણ ભગવાનનું ચિંતન ચાલુ. શરીરની અવસ્થા કાંઈ સ્પર્શ કરતી નથી. તે ભગવાન ચિંતન કરતા કરતા ચાલતા જાય છે, હું દ્વારિકા પહોંચીશ, મને ભગવાનના દર્શન થશે. અરે ક્યારેક તો એમ થાય રસ્તાથી ચાલતા ચાલતા દ્વારકા જતા હોય, સુઈ જાય તો સ્વપ્નમાં એમ થાય કે હું દ્વારકા પહોંચી ગયો. અને જોયું તો સ્વપ્ન નહીં, સત્યમાં દ્વારિકા પહોંચી ગયા. એમને એમ થયું કે હજી તો લાંબુ છે, પણ દ્વારિકા પહોંચ્યા. લોકોને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું નગર છે? તો કે આ દ્વારિકાપુર છે. એટલે સુદામાજી તો એકદમ પ્રસન્ન ચિત્ત થઈ ગયા, નાચવા લાગ્યા કે વાહ, હું ભગવાનના નગરમાં પહોંચી ગયો. એ પૂછે છે દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? લોકો કહે છે મહારાજ આગળ વધો. ચાલીને પાછું પૂછ્યું સરકારની હવેલી ક્યાં? દ્વારકાના લોકોએ આંગળી ચીંધી કહ્યું સીધા સીધા જાઓ, દરિયાના કિનારે છે. આગળ જતા દ્વારિકાના લોકોને પૂછ્યું એટલે આંગળી ચીંધીને કીધું મહારાજ સામે દરવાજો દેખાય તે છે. સુદામાજી પહોંચ્યા. 2 રક્ષકો ત્યાં ચોકી કરતા હતા. તેમણે સુદામાજીને પૂછ્યું, ભાઈઓ સરકારનો દરબાર આ છે? સેવકોએ કહ્યું હા. સુદામાએ કહ્યું હું ખૂબ દૂરથી આવ્યો છું, મને અંદર જવા દો. ચોકીદાર બોલ્યા કે મહારાજ ભિક્ષુકોને પ્રવેશ નથી અપાતો, તમે માગો તે ભિક્ષા તમને આપણે આપી દઈએ. અમને આજ્ઞા છે જે મારા દ્વારે આવે ને તેને ભિક્ષા દઈને તેમને પ્રસન્ન કરજો, અંદર પ્રવેશ નથી. સેવકો પોતાની મળે એમ થયું કે આને જરૂર છે એટલે ભિક્ષા. સુદામાને થયું પ્રભુના ઘરે એમનાથી મળ્યું છે તો
પાછું ન મોકલે. પ્રભુના પાસે જે આવે ને એ પ્રસાદ સ્વીકાર કરે. હું તો મારા મિત્ર કૃષ્ણને મળવા આવ્યો છું. ત્યારે સેવકોએ કહ્યું, મહારાજ તમારા મહેલમાં પ્રવેશ શક્ય જ નથી. અરે બ્રહ્મા કે ઇન્દ્ર મળવા આવે છે તો 3 કલાક અહીં તાપમાં ઊભા રહે છે, તો એ મહારાજ તમારી કઈ હસ્તી છે કે તમને મહેલમાં પ્રવેશ આપ્યો? બિચારા સુદામાજી થોડે દૂર હટીને બેસી ગયા. વિચાર કરવા લાગ્યા, અરે રે, હું ગરીબ તો મારું નસીબ પણ ગરીબ છે. દરબાર સુધી તો પહોંચી ગયો, દરવાજા સુધી આવ્યો, પ્રભુના દર્શન નથી થયા. આમાં સુદામાજી ઉદાસ થઈ ગયા. એટલે પેલો બંને સેવકોને દયા આવી. સુદામા પાસે આવી કહ્યું, ભાઈ તમે ઉદાસ થઈ ગયા, ભગવાનની આજ્ઞા વિના અમે તમને કેવી રીતે પ્રવેશ આપ્યો? તો ક્યાંક ભગવાન અમને ફરજ મુક્ત કરી દે, અમારો તો રોટલો જતો રહે, અમારે તો અમારું કર્તવ્ય પાલન કરવાનું, અમારા પેટનો સવાલ છે. સુદામાજી બોલ્યા કે હે ભાઈઓ, તમે એક કામ કરો, તમે મને ન જવા દો તો કઈ વાંધો નહીં, તમારા બેમાંથી એક અંદર જાઓ. રાજાધિરાજ દ્વારકાધીશને સમાચાર આપો કે એનો બાળપણનો એક સખા તેમને મળવા આવ્યો છે, સુદામા તેને મળવા આવ્યો છે. સુદામાની વાત સાંભળી એટલે સેવકોને થયું, લાવો આટલું કરી દો. બિચારા બહુ દુઃખી થાય છે. દ્વારકાધીશની નગરીમાં કોઈ દુઃખી થાય તેથી દ્વારકાધીશના શ્રેયને ઠેસ પહોંચે. અમે તો અમારું કર્તવ્ય કરીએ છીએ, અમને જે આજ્ઞા છે તેવું અમે પાલન કરીએ છીએ, શું કરી શકાય? પણ સુદામાજીની વાત માની અને કહ્યું, મહારાજ અમે આટલું ચોક્કસ કરશું. આમ કહીને બેમાંથી એક સેવક અંદર જવા તૈયાર થયો. સુદામાએ તે સેવકને સમજાવતા કહ્યું કે ભાઈ, કૃષ્ણને કહેજે તમારો મિત્ર તમને મળવા આવ્યો છે. પૂછે કોણ? તો કહેજે કે સાથે ગુરુકુળમાં અભ્યાસ કરતો બ્રાહ્મણ હતો. તેમ કહેજો. તેમ છતાંય ખ્યાલ ના આવે તો કહીને મને કઈ યાદ નથી તો કહેજે કે તેમને જે લેસન લખી આપતો ને, એમનું કઈ અભ્યાસ બાકી તો લેસન જે લખી આપે ને તે સુદામા તમને મળવા આવ્યો છે. પેલા સેવકે વિચાર કર્યો કે આ માણસ છે તો મજબૂત, એની પહોંચ તો અંદર સુધી છે. ભગવાન જરૂર જાણતા હશે કે સેવકને અવિશ્વાસ પણ થાય કે આટલી મોટી તો ડીપો આપે છે, પણ ચાલો દ્વારકાધીશ પાસે જાય છે એટલે બધું ચોખવટ થઈ જશે. दूध का दूध, पानी का पानी हो जाएगा. अरे सेवक अंदर गयो तो भगवान पटराણીઓ સાથે બેસેલા હતા. સેવકે મસ્તક નમાવીને કહ્યું કે સરકાર આપની જય હો, દ્વારિકાધીશ કી જય. ભગવાને કહ્યું કેમ આવ્યા છો? સેવક ઉત્તર આપે કે પ્રભુ બહાર કોઈ દરિદ્ર બ્રાહ્મણ આવ્યો છે. ભગવાને કહ્યું કે તેમાં હું શું કરું? સેવક બોલ્યો કે હે પ્રભુ, અમે તો તેને આપવાની કોશિશ કરી પણ તે લેતો નથી અને ધક્કો મારીએ તો પણ જતો નથી અને એમ કહે છે કે કૃષ્ણ તો મારા મિત્ર છે. મિત્ર શબ્દ ઘણા જમાને ભગવાને સાંભળ્યો નથી કે તું મારો મિત્ર છે. બધા એટલું જ સાંભળે કે તું અમારા મિત્રનો હત્યારો છે. કાન ચમકી ગયા. પૂછ્યું, ભાઈ જલ્દી તેનું નામ કે કેવો દેખાય છે? સેવકે વર્ણન કર્યું. એણે કીધું કે તમારા ગુરુકુળનો મિત્ર છે. ભગવાનને ચમક્યું. ભગવાને નજર દરવાજે ગઈ તો દૂર સુદામાજીને જોયા. ભગવાને તો શૃંગાર છોડી દીધો, ભગવાને કામ છોડી દીધું, મજાક ભૂલી ગયા, જમવાનું ભૂલી ગયા, ભાન ભૂલીને પીતાંબર જોયું નહીં, મુકુટ જોયું નહીં, દોડતા ચાલ્યા. જે પડે છે તે પડવા દેવો. ભગવાનને તો તેના મિત્રને મળવાની આતુરતા થઈ છે. અરે ભગવાનથી વિરહ નથી સહન થતો કે સુદામા દરવાજે છે, હું મારા સેવકને કહું કે સેવક એમને અંદર લઈ આવો. એટલી વાર એમનાથી ખમાતું નથી. આપણે કહીએ ભક્તને વિરહ થાય છે, ભક્તને દુઃખ થાય છે. અરે સાવ ખોટી વાત છે. વિરહ થાય તો ભગવાનને થાય છે. અસહ્ય વિરહ અગ્નિમાં ભગવાન બળતા છે. तम विलोक्याच्युतो दूरात् प्रिया पर्यंकमा स्थितः सहो सहसोत्थाय चाभ्येत्य दौर्यां पर्यग्रहीमुदा. સુખદેવજી કહે છે, દૂરથી સુદામાને જોતાની સાથે છળાંગ મારી ભગવાન દોડ્યા છે. એક પછી એક દરવાજાને વિતાવતા પ્રભુ સુદામા પાસે પહોંચી ગયા. સુદામાને ભેટી પડ્યા. ચોધાર આંસુએ ભગવાન રડવા લાગ્યા. ભગવાનની આંખમાંથી એટલા આંસુ પડ્યા કે તે સુદામાના પગ સુધી પહોંચી ગયા.
રાણીઓએ ભગવાનની પાછળ દોડવા માંડી, વિચાર કરવા લાગી કે ભગવાન તો ક્યારે આટલા વિભોર બનીને નથી ચાલ્યા કે બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, શિવ જે પણ આવે, નારદજી પણ આવે તો આટલા ભાવ વિભોર નથી થતા. આવું તો મેં જોયું નથી કે ભગવાન ભાન ભૂલી ગયા. ભગવાન પોતાનું ભાન ભૂલી ગયા. આટલા બધા વિભોર કેમ બન્યા છે? રાણીએ જોયું તો આવેલા પુરુષના ખભામાં જનોઈ છે અને તેઓ પાણીના કુંડાઓ લાવ્યા, કારણ કે બ્રાહ્મણ છે એટલા તેના ચરણ તો ધોવા જ પડશે. પણ પ્રભુએ તો આ જોયું, આ કોઈ કુંડાને હાથ નથી લગાડ્યો, પોતાના પ્રેમાશ્રુથી ભગવાન સુદામાના ચરણ ધોવે છે. પછી દિવ્ય સ્વાગત અને સન્માન કરીને મહેલમાં લાવ્યા, પોતાના પલંગ પર બેસાડે છે. પ્રભુએ સુદામાજીના ચરણ ધોયા, બ્રાહ્મણના ચરણનું જળ પોતે મસ્તક લગાડ્યું. પછી પ્રભુએ પોતાની રાણીઓને કહ્યું કે જે કોઈ પણ આ મારા મિત્ર સુદામાની સારામાં સારી સેવા કરશે તે મારી માનીતી કરશે. આ શબ્દો સાંભળતા ભગવાનની પ્રિયા થવા માટે રાણીઓ સ્પર્ધા કરવા લાગી. કોઈએ તો સુંદર રસોઈની તૈયારી કરી, તો કોઈએ તેમના વસ્ત્રોની વ્યવસ્થા કરી, કોઈ સુદામાજીના સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા કરે છે, એમાં અત્તર નાખે છે, તેમાં ગુલાબના પુષ્પો નાખે છે કે સુંદર સ્નાન કરશે. અને ત્યારબાદ તો સુંદર પાટ પર બેસાડીને સુદામાને ભગવાને સ્નાન કરાવ્યું. કોઈ માથું ચોળવા લાગી, કોઈ પીઠ, પણ ભગવાને સુદામાના ચરણોનો મેળ કાઢ્યો છે. ક્યારેક ક્યારેક સુદામાના ચરણનું જળ પી પણ જાય. સુદામાજીના પગના તળિયે કાંટા જોઈ છે, તેને કાઢવાની ભગવાનને તો ઉતાવળ થઈ. હવે સોય અને ચીપિયો મંગાવે તો ઘણી વાર થાય. મોટા બંગલામાં આ બે વસ્તુ તત્કાલિક મળે ને, દૂર દૂર હોય, મોટો મહેલ હોય એટલે બધી વ્યવસ્થા દૂર દૂર હોય, વિસ્તૃત હોય. ભગવાન કૃષ્ણએ પોતાના દાંત વડે સુદામાજીના પગમાં ઘૂસેલા કાંટાને કાઢ્યા છે. ત્યારબાદ તેમને સુંદર વસ્ત્રો પહેરાવી સિંહાસન પર બેસાડ્યા, તેમની આરતી ઉતારે છે. અરે જે અભિષેક કરેલું ચરણામૃત જે છે, અરે તે લઈ જવા કહે છે, અરે દ્વારકામાં છાટી દો, દેવ દ્વારિકાનો કોઈ ખૂણો છોડતા નહીં. આવા બ્રાહ્મણ મળવા મુશ્કેલ છે. જે બ્રહ્મનિષ્ઠ હોય, જેને દ્રવ્યમાં કોઈ રુચિ ન હોય, આવા બ્રાહ્મણ તે મને ક્યાંથી મળશે? અરે આવા બ્રાહ્મણની ચરણ લઈને જો આ મારા દ્વારકામાં પડી છે ને તો હું પવિત્ર થઈ ગયો. કૃષ્ણ ભગવાન પોતાના મસ્તક પર નાખે છે, પત્નીઓ પુત્રોના મસ્તક પર જળ નાખે છે. આખી દ્વારકામાં એ જળનું સિંચન કરવા કહે છે. પહેલા કહે છે આપણા મહેલમાં સિંચન કરી દો, શાસન અહીંયાથી થશે ને, આખું દ્વારિકા પવિત્ર થાય તેને પહેલા રાજાનું માથું પવિત્ર થાય, પોતાના માથે. કૃષ્ણ ભગવાન પોતાને ધન્ય ગણે છે કે મને આવા બ્રાહ્મણની ચરણ રજ મળી છે. ક્રિમનેન કૃતમ પુણ્યમ વધૂતેન ભિક્ષુણા શ્રિયાહીન લોકેસ્મિન ગર્હિતેનાધમેન ચ યો અસૌ ત્રિલોક ગૃહણા શ્રીનિવાસેન સંવૃત. આ ભિખારીને દુર્બળ માણસે એવું કર્યું, કયું કર્મ પુણ્ય કર્યું હશે કે તે સાક્ષાત ત્રિલોક ગુરુ ભગવાન કૃષ્ણ તેનું સ્વાગત કરે છે, તેને જોઈને આટલા બધા પ્રેમાધીન થઈ જાય છે. અરે જુઓ તો ખરા, આજે પોતાની પ્રિયા લક્ષ્મી રૂકમિણી સામે પણ જોતા નથી, પોતાની પત્નીને ભૂલી ગયા છે, બધું ભાન જ ભૂલી ગયા છે. પોતાનું ભાન ભૂલી ગયા તો પત્ની સામે શું? અને આ ભિક્ષુક જેવો દેખાય છે તેની સેવા અમારત છે. અરે જેમ પોતાના મોટા ભાઈ બલરામને બાહુમાં લઈને હૃદય લગાડે છે, તેમ તેને હૃદય લગાડે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામા સાથે વાતે પડી ગયા. ભગવાને કહ્યું, મહારાજ આપણે ગુરુકુળમાં ભણતા ત્યારે કેટલો બધો આનંદ કરતા. સુદામાજી બોલ્યા કે હે કૃષ્ણ, ત્યારની શું વાત કરવી? પાછું સુદામાના ગૃહસ્થાશ્રમ વિશે પ્રશ્ન કરે છે કે ભાઈ તમે લગ્ન કર્યા કે નહીં? અને જો લગ્ન કર્યા હોય તો તમારા ભાભીજી ને બાળકો બધા પુષ્કળ તો છે. હે મહારાજ, જો કે બાળપણથી તમારું ચિત્ત વિષયોમાં કે ધનની લાલસામાં ફસાયેલું નતું. હે મિત્ર, તમારી જેવી તમારા જેવા વિરલા જ કોઈ હશે.
આમ સુદામાજીની તો પ્રશંસા કરતા જાય છે. કૃષ્ણ વાતો કરતા હતા ત્યાં ટોળે મળેલી સ્ત્રીઓને જોઈને સુદામાએ પૂછ્યું, કૃષ્ણ આ બધી કોણ છે? પ્રભુ બોલ્યા, આ બધી મારી પત્નીઓ છે. આશ્ચર્ય પાણીમાં સુદામાજી કહે છે, આટલી બધી? શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મિત્ર, આ તો માત્ર નમૂનો છે, બાકી 16,000 ઉપરાંત લગ્ન કર્યા છે. સુદામાના તો આશ્ચર્યનો કોઈ પાર નથી.